બગદાણા મહુવા વિસ્તારમાં નવનીત બાગલિયાને કેસને લઈને તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ છે। કોળી સમાજના આગેવાનો દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જો નવનીતભાઈને ન્યાય નહીં મળે તો આગામી તારીખ 15ના રોજ સવારે 11 વાગે બગદાણા મંદિર પાસે આત્મવિલોપન કરવામાં આવશે। હરેશ મેરે જણાવ્યું કે બલિદાન સિવાય દેશ આઝાદ નથી થયો। તેમણે કહ્યું કે કોઈ અન્ય નહીં પરંતુ તેઓ ત્રણ હરેશભાઈ, પરેશભાઈ અને રાજુભાઈ ગૃહ આશ્રમ બગદાણા ખાતે આત્મવિલોપન કરશે। આ ચીમકી બાદ વિસ્તારમાં ચકચાર મચી ચૂકી છે અને સ્થાનિક સ્તરે તણાવનું વાતાવરણ સર્જાઈ ચૂક્યું છે। હું પણ બગદાણા મુકામે મંદિરની સામે અમે 15 તારીખને 11 વાગે આત્મવિલોપન કરવાના છીએ। અમે 17 જણા છીએ કોળી સમાજના આગેવાનો। અમે બગદાણા 100% અમે આત્મવિલોપન કરીશું। કોઈ પણ પ્રેશર આવે, કોઈ પણ દબાણ આવે, અમે બગદાણા મુકામે 11 વાગે પહોંચી જવાના છીએ અને આત્મવિલોપન કરવાના છીએ। શું કારણ? નવનીતભાઈને ન્યાય માટે આજે 17 દિવસ થઈ ગયા, નવનીતભાઈને ન્યાય મળ્યો નથી અને આ તંત્ર ખોટા ગેરમાર્ગે સમાજને દોડાવે છે। 17 દિવસ છતાં પણ એસઆઈટીની રચના કરી પણ એસઆઈટીની રચનામાં કાંઈ જવાબ મળતો નથી અને જે એસઆઈટી રચનામાં જે સાહેબો છે કોઈ જવાબ આપતા નથી। હા સર, સાચું જ છે। 11 વાગે જવાનું છે બગદાણા આશ્રમે, બરાબર। હરેશભાઈ મેં, રાજુભાઈ સોલમિયા, પરેશભાઈ મેં, બરાબર। બીજા કોઈ આવે ના આવે પણ અમે કઈ જવા તો ફરી ગયા સી ને સી સર। એનું શું કારણ આત્મવિલોપન કરવાનું? હા, આપણે આજે તમે જુઓ છો ન્યૂઝમાં બધે ચાલે છે કે ભાઈ આ કોઈ આનો ડિસિઝન નથી આવતું। કોનું નથી આવતું ડિસિઝન? આપણે હાલે એનો નવનીતભાઈનું। એસઆઈટી ની પણ રચના કરવામાં આવી છે, એસઆઈટી તપાસ કરી રહી છે અને એ સાહેબ દબાવવાની હાથ છે। તમે જુઓ ને, આ 90 દિવસે કોઈનો જવાબ પૂછી તમે આવ્યો, તમે આમ જુઓ તો કહો ભાઈ કે જવાબ આવ્યો।